ચમસ ભાઈબંધ, આજ આપણે અંબાજી મંદિરનો રહસ્યમય ઇતિહાસ જાણીએ। આ મંદિરમાં માતાજીનો ફોટો કે મૂર્તિ નહીં, પરંતુ અહીંયા મા અંબેના યંત્રની પૂજા કરવામાં આવે છે। આ મંદિર ગુજરાત અને રાજસ્થાનની સીમા ઉપર બનાસકાંઠાના દોતા તાલુકામાં અંબાજી મંદિર આવેલ છે। કહેવાય છે કે આ મંદિર 51 શક્તિપીઠમાંનું એક મહત્વનું મંદિર છે અને અહીંયા ભાદરવી પૂનમના દિવસે દિવાળી જેવો પર્વ હોય એવું લાગે છે। આ મંદિરનો રોચક ઇતિહાસ એવો છે કે પ્રજાપતિ દક્ષ રાજાએ એક મહાન યજ્ઞનું આયોજન કર્યું હતું। તેમના પિતાએ દરેક દેવી દેવતાઓને નિમંત્રણ આપ્યું અને પોતાની દીકરી અને પોતાના જમાઈને નિમંત્રણ ના આપ્યું। આ વાતનું દુઃખ દક્ષ રાજાના દીકરી એટલે કે માતા સતીને લાગે છે ખોટું। માતા સતીથી આ અપમાન જોવાયું નહીં, આથી તે ગુસ્સામાં જ્યો યજ્ઞ ચાલતો હોય છે ત્યાં જાય છે અને યજ્ઞકુંડમાં પોતાના દેહને હોમી પોતાના પ્રાણની આહુતિ આપે છે અને પછી ભગવાન શિવ આ પાર્થિવ દેહને લઈ તાંડવ નૃત્ય કરે છે અને ત્રણેય લોકોમાં દેવી દેવતાઓ પૃથ્વી થશે તેવો ડર લાગે છે અને એટલે તે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ તાંડવને રોકો, નહીં તો પૃથ્વીનો વિનાશ થશે। આમ શ્રી કૃષ્ણ પોતાનું સુદર્શન ચક્ર છોડી સતી માતાના પાર્થિવ દેહના 51 ટુકડા કરે છે અને આ ટુકડા પૃથ્વી ઉપર અલગ અલગ જગ્યાએ પડે છે અને જ્યાં પડે છે ત્યાં શક્તિપીઠોના નિર્માણ થાય છે અને આરાસુરના ડુંગર ઉપર માતાનું હૃદય પડ્યું। આથી આ શક્તિપીઠ મહાન શક્તિપીઠ અને અહીંયા આરતીમાં 1 મિનિટનો વિરામ હોય છે, કારણ કે પૂજારી યંત્રની પૂજા કરવા જાય તે પહેલાં આંખે પાટો બાંધે છે, કારણ કે આ પૂજા તેમનાથી જોઈ શકાતી નહોતી। આ વિશા યંત્રની સામે અખંડ જ્યોત ચાલુ હોય છે। આ પૂજા મહિનામાં એક જ વખત થાય છે, આઠમના દિવસે। અહીંયા માતાજીના પગલાં પણ છે। ભાદરવા મહિનામાં દસમના દિવસથી પૂનમના દિવસ સુધી મહેસાણાથી અંબાજી સુધી કેટલાય માઈ ભક્તો પોતાના સેવા કેમ્પ ઊભા કરે છે અને પગપાળા ચાલીને આવતા યાત્રીઓની સેવા કરી ધન્યતા અનુભવે છે। આ મંદિર એક શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। આવા જ અવનવા ઇતિહાસ જાણવા હાલ જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ કરો। સબસ્ક્રાઈબ કરવામાં અને લાઈક કરવામાં બિલ આવતું નથી।